હે આખું જગત રે જગત પૂજે એને પરચા દિયે અરે રે અમે તો યાતર છીએ ટોળાયા આ તો ગંગાબાના દીકરાએ તેમાં છે વિક્રમ સિંહનું લોહી પણ રાજા રાજા ધીરાજ ભોળાદ બાલના મારા રાજા રે રાજા રે રાજા રે રાજા 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 હે રાજા ભોળાદ બાલના અરે રે મારા ભોળાદ રે વાળા બાપ અને એ દાદો જ્યારે આવતો હોય બધાને નમ્ર વિનંતી બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો મારો બાપ આવતો હોય ત્યારે ભલે પધાર્યા અમારે આંગણે દાદા ભલે પધાર્યા અમારે આંગણે નર નારી તમને નમણું કરે નમણું કરે નમણું કરે આ ધન ધન હો ભોળાદના રાજા દર્શન કરતા દુઃખ મટે જેના દર્શન કરતા દુઃખ મટે तारो के तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं तारो के तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो है यार ने चढ़ो राजपूत आज आ कोई धुनवानु कोई टाणु नहीं भाई પણ કદાચ વહેલાની તમારી આ મજૂરી અને જો આઈને ચાર શબ્દ નાખો તમને એમ થાય ભાઈ આ અમારું પોક્યું નહીં હોય ભાઈ પણ વધુ તો કેવું નહીં ભાઈ જ્યારે આ વસ્તી ભૂદેવ મન લાવીને ભાઈ તેથી ખાલી મારા જ હતા અને લાયા તેથી કીધું એક જ વાર મોરે હાલો ભાઈ શું કહું તમારે બેહી રહેવાનું જો જગત પાર ના પાડે એટલે હું વિક્રમસિંહ નો દીકરો મોટી થયો એટલે આ કોઈ આયોજન કરીને મેલ્યું તું અને આજ ઉગ્યું હે એવું નથી કહેતો ભાઈ આ જેની ગાંડામાં ગણતરી થાય ને ભાઈ આ એને જગત જોઈ રહે એવું કરીને બતાવી દીધું જય હો એટલે ઝાલા ભાઈ ગોવિંદબા જેમ તમે હૈયાનો હારશો એમ ઝાલોય છે હાચું દાદા પણ આ જે આવ્યું હોય છે ભાઈ અને મેં કોઈ ભૂદેવ નાત્યુંના વાડા નહીં પાડ્યા ભાઈ પણ મન લાયા તેથી મેં કીધું તું ભાઈ કે તમારેથી ને ના થયું એવું જો કદાચ આ જગ્યા આ ભૂમિએ નજરાણું ના બનાવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો જય હો એટલે જેટલા દાડેથી માણા એ પ્રસાદ લે એનો કોઈ હિસાબ નહીં ભાઈ શું કહું અને એમને એકે બાયણા ને કદાચ આંકડિયા માર્યા નહીં ભાઈ જો કદાચ એ વાપરતા થાકી જાય ભાઈ શું કહું અને આવા વાળા કદાચ 1000 માણા વધીને આવી જાય ને ભાઈ જો અહીં કદાચ રહોડે રાડ પડવા દઉં તો એટલે હું વિક્રમસિંહનો દીકરો પણ એક ભાઈ કે બધાને ટાઈમ ના હોય દર મંગળવારે સોમવારે આવવાનો ભાઈ અને મારી વસ્તી આજ અલગ મલકમાં રહેતી આવી હે ભાઈ શું કહું એટલે મારી વસ્તી હોનાની ભાઈ પણ નકરા ઘરના છોકરાના આશીર્વાદ ના આપવાના હોય ભાઈ એમને લાગેલા છે હું વળીને આવ્યો તે દુનો હું કહું ભાઈ અને જે મારા હે ને ભાઈ એને કોઈ દી હું સાચેથી અળગા મેલવાનો નહીં ભાઈ બાકી હું પણ લઈને ફરશે મારા દુનિયાની કોઈની જરૂર હે નહીં ભાઈ હારા હારાના અહીં વળ ઉતરી ગયા ભાઈ તો કહું એટલે જે બોલું એ ભૂદેવ બનાવી લાવું છું ભાઈ અને દુનિયાના છેડે ગમે આ ગોવિંદભા જશો મારો ઠાકર મારો રામ મારો મહાદેવ એવું બોલે છે ભાઈ કે દુઃખ હશે તો 1000 વાર ભાગ કરી ભાઈ પણ કોઈના કરમમાં મારાથી ભાગ નહીં થાય હો ભાઈ વગાડજો ભાઈ ઓ રાજાજી તેજાજી પર ભરોજ રાખો પસીના થવા દે વાળ તારો વાકો
જગ જીતાડે મારો ડાડો ભોળદ વાળો. Dhoti kurta sets at up to 35% off on first order. Download now. ગોવિંદબા વધુ તો બોલતો નહીં ભાઈ, હા દાદા, અને નકરો મારો સમાજ એવું નથી. હા દાદા, આજ જે અહીં બેઠું છે ને ભાઈ, એ રજપૂતના ઘરે આંગણે અવસર છે આવું સમજીને ન આવ્યું ભાઈ, હા દાદા, કે કોઈના માટે એવું ન આવ્યું કે તમારા દાદાનું હે ભાઈ. સાચું દાદા, આ જે ત્રણ દાડેથી જોડે છે ને એને એવું કીધું છે કે ભાઈ અમારા બાપનો જ અવસર હે ભાઈ. સાચું સાચું. જો એનામાંથી એના પણ નહીં જાય ભાઈ, 18 વણે બેઠી હે ભાઈ. શું કહું? હા દાદા, પણ ગોવિંદબા વચન આલું છું, હા દાદા, હજુ તો મારું થોડું અધૂરું રહી ગયું ભાઈ. શું કહું? જય હો, પણ ફેર પૂરું કરી આલીશ ભાઈ. જય હો, જય હો. પણ 18 વરણ બેઠી હે ઝાલા ભાઈ. ગોવિંદબા હા દાદા, આ પોતાની પ્રજા બે દાડે હુની મૂકીને આવી છે ભાઈ. સાચું શું કહું? દાદા, પણ કોઈને કડવો કાંટો વાગવા નહીં દીધો, નકર જગત થઈને દાડે આગાહી કરતું હતું ભાઈ. પણ જો તમારો ભાવ હોય ને ગારો થવા દઉં, હું વિક્રમસિંહ નો જય હો દાદા, શું કહું ભાઈ? હા દાદા, બાકી વેલા પરોડીએ હું તો કદાચ ધૂણવા વાળો હૂતો હતો, પણ એમ થતું હાળું બગડશે, પણ થાય નહીં ભાઈ. ભાવમાં કભાવ ના આવવા દો ભલામણા, અને લોકોના ટાણા હેચવા છે ને તમે મારામાં દોડો હો ભલામણા. જય હો, કાલ જગત તમને કહી જાય અને વિક્રમસિંહ દીકરાને પડખું ફરવું મુશ્કેલ પડી જાય. જય હો, એટલે વધુ તો કહેતો નહીં ભાઈ, નાચ પર નાચ બધું આખું મારું ગામ ઊભું છે ભાઈ. શું કહું કે આજ કોઈએ એવું નથી કીધું કે તમારા બાજુ પ્રસંગ છે ભાઈ, અમારો જ છે ભાઈ. અને એવું કરીને સાચું છે કે કોઈ પણ મારા ગામની કદાચ ગમે ત્યાંથી જે બી વરણ આવી છે, અને આજ 2 દાડેથી આ સેવા કરી એટલે નથી કહેતો ભાઈ, સેવાય હું બધાની નથી લેતો ભાઈ, હા, જે મારા ગણ્યા એની જ લઉં છું. જય હો, બાકી આ જગ્યામાં આવી ના કે ભાઈ, હું કહું આવી જાય ને તોય મૂંઝવણ થાય, રોકાઈ ના એક આવે. જય હો, એટલે જેને મારું સમજીને આ કામ કર્યું છે ભાઈ, કદાચ કોનું સાનું પવાલું થી લઈને કદાચ આઠું ભાણું ઉપાડ્યું છે ને ભાઈ, જો એના ઉંમરે કદાચ કાંટા વાગવા દો તો હું વિક્રમ. જય હો, જય હો. એટલે અવસર આનંદનો છે ભાઈ, અને આનંદનો અવસર હોય માગવા નીકળાય નહીં. અને આજ જેટલી અસંખ્ય માણા બેઠું છે, અસંખ્યની લાગણી છે ભાઈ. શું કહું? પણ સમય આ મારે પૂરી કરવાની છે. પણ આજ એવું ઘર ગોતું છે જે અજાણ્યું, જેને મારે કોઈ હેડો નહીં ભાઈ. પણ આ જેટલા ભૂદેવ આયા છે ને ભાઈ, એના ઘરે એક ડોશી પીડાય છે, આવું મારો ઠાકર બોલે છે ભાઈ. શું કહું ભાઈ? ડોશી પગેથી રહી જાય છે ભાઈ, જય હો, અને જગતના ભૂવા થાકી ગયા છે ભાઈ. શું કહું? મારે એ ઘર ગોતું હોય, બરોબર છે ને ભાઈ? મારે એ ઘર ગોતું. મેં પેલા કીધું કે હું જાણું એવા નહીં, તમે ભાઈ 4 વાર આવી ગયા, જે નથી ઓળખતો એને. જય હો, જય હો. અને ઘરે નક્કી કરીને આવ્યો હતો હા દાદા, કે કદાચ જગતના ભૂવા ન ગોતી કે જો કદાચ દાદો મારો આજ મજૂરી કરું છું કાંટો કાઢને, પણ કાલ સવાર દાડો ઉગ્યો ભાઈ. શું કહું? અહીં આયેલું મારું મહેમાન હો ના ઘરે જઈને પહોંચી જાય અને ડોશીનું બાવડું ચાલીને ઊભું ના કરું તો હું વિક્રમ. એ હવે જટ હાલ મારો જીવ જોખમાય છે, તારા વિનાનું દાદા બીજું ક્યાં બાપ છે. એ હવે જટ હાલ દાદા જીવ જોખમાય છે, તારા વિનાનું દાદા બીજું ક્યાં બાપ છે. સુની છોરું નો સાદી આવે રાજાજી, સુની છોરું નો સાદી આવે તે દાદી. જગ જીતાડે મારો ડાડો ભોળદ વાળો, જગ જીતાડે મારો ડાડો. ગોવિંદબા મારી વસ્તી જોવા આવું છું ભાઈ. હા દાદા, શું કહું? જેદુનો લાયન તેદુનો એવું વટવાળો ધર્મ છું ભાઈ. મેં કીધું મારા નામનું કોઈ ચારાણું ઉઘરાવતા નહીં ભાઈ, અને ક્યાંય ફાળો લેવાય ના નાખતા ભાઈ. પણ જગત જો કદાચ 36 કલાક જગતને ના જમાડું તો હું વિક્રમસિંહ નથી કરવાનો. શું કહું? એટલે આય કર્યું એમાંય મન હજુ ટાઢેક નહીં ભાઈ. આ તો દુનિયા કરતી આવી છે ને મેં કર્યું. હા દાદા, બાકી સમન વેળા ગોવિંદભા પાકવા દે ભાઈ. હા દાદા, હવે દિલ્હી દૂર નહીં રહ્યું ભાઈ, જય હો, અને હારા હારા વેટિંગ માં ઉભા હે ભાઈ. હા દાદા, જગત તો કદાચ ઉમરે આવીને હાકળ ખકડાવતું હોય છે ભાઈ. બાકી કાલ વેળા પરોડીએ વાર્તો કરો ને જો કદાચ 5 તે આવીને ના બેહું તો અલ્યા હું વિક્રમસિંહ નો દીકરો.
કરવા હવના કામ રાજાજી તારા તેજાજી તારા રાજાજીના રાજ વખાણું હે તેજાજીના કામ વખાણું હે રાજાજીના રાજ વખાણું હે તેજાજીના કામ વખાણું એ ભગત ભોળા ગામે બેઠા ભળવીર આ ભોળા ગામે બેઠા ભળવીર કરવા હવના કામ રાજાજી તારા તેજાજી તારા રાજાજીના રાજ વખાણું હે તેજાજીના કામ વખાણું રાજાજીના Mom, what did you have for breakfast? Power breakfast. Cornflakes? Kellogg's multigrain cornflakes. 5 grains, 6 vitamins, fiber and iron. Kellogg's multigrain cornflakes. લો બધું આ વસ્તીએ તમને પીરશું ને તમે એ આહવાન કર્યું ભાઈ શું કહો આજ કદાચ 25 હાથે આહવાન કર્યું ને મારો નારાયણ 1000 હાથે લઈ ગયો એવું કહેશો શું કહો મારો મહાદેવ રાજી છે ભાઈ મારી ગામ ટોડાની માતા રાજી છે ભાઈ મારો કળનો દીવો રાજી છે ભાઈ અને હું વિક્રમસિંહનો દીકરો કાયમ રાજી જ હોય ભાઈ દાદા કે જગતનું લેવા નહીં આવ્યો ભાઈ અને જો આયા છો માણાના વેહે તો હારું નરતું તો બનવાનું ભાઈ સાચું હું દાદા કહું પણ મારે જે આહુતિ ને જે શ્રીફળ હોમવાનું હતું ત્યાં લગીને કઈ અમંગળ ના બને ભાઈ નો બને એટલે મારો નારાયણ જેમ તમે માણાના મહેમાનના ભાવે નોતરું હે ભાઈ એ મારે દેવો મહેમાન થઈને આયા હે ભાઈ શું કહું એટલે મારે એમને સાચવવાના હે ભાઈ એટલે મારો તો જો અમારા દેવનો તો ડાયરો થઈ ગયો ભાઈ તમારો બાકી હાંજે હું કહું ભાઈ એટલે જો મારા મહેમાનને ડાયરા મજા આવી હાંજે તમારા મહેમાનને આવશે આવું હું વિક્રમસિંહનો દીકરો હવે દાદા એટલે આજ કઈ માગવું નહીં ભાઈ ભૂદેવ અને અમે ગૌ બ્રાહ્મણ પતિપાલક કહેવાય ભાઈ સાચું દાદા ભૂદેવનો દીકરો મારી સામે લાંબો હાથ કરે અને સેવાડે બેઠો હે માગવાની જરૂર નહીં પૂછીને ધંધો કરતો નહીં હું ભાઈ પણ એને નાભે કગર પડી હે ભાઈ પણ જો કદાચ 1000 વર્ષે સિકોતરનું દુઃખ ગોતીને ના લાવું તો હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં પૂછવાય પૂછી લે સિકોતર હશે એનામાં ભાઈ છે ને ભાઈ જા ભાઈ સવારમાં મારું મહેમાન કદાચ હવના ઘરે પોકે અને વહેલા પરડીએ ઘોડે પલાણ નાખું ભાઈ શું કહું અને આ ડોશીની વાત પૂરી કરીને ના વળું તો એટલે હું વિક્રમસિંહ જીવ તારા રે છોરું ને તારો આશરો હે બાપ આ તો 18 વર્ષ તારા છોરું છે મારા બાપ હે જીવ તારા રે છોરું ને તારો આશરો અને જોજે દાદા એનો વાળનો બાપો થાય રે ઠાકર ના ઠાકર એવા તારા રે છોરું ને એ તારો આશરો એ તારો આશરો લો ભાઈ જે આવ્યું હે ભાઈ ગામ પરગામ થી ભાઈ મારું મહેમાન હે ભાઈ લો ભાઈ જે આવ્યું હે ભાઈ ગામ પરગામ થી ભાઈ મારું મહેમાન હે ભાઈ અને તમારા ઘરે મહેમાન આવ્યા હોય ભાઈ એવી માવજત કરીને ઘરે મોકલજો ભાઈ શું કહો જેદી બાકી તમારા અવસર ટાણા આવશે ભાઈ આ વિક્રમસિંહનો દીકરો કદાચ ખડે પગે આવીને ઊભો ના રહેતો એટલે મારીને તમારી જે ભુદેવ બોલું છું એ બનાવી આલું છું ગોવિંદબા કે જગતના રૂપિયા પૈસા માલ મિલકતની કિંમત હશે ભાઈ અને જ્યાં જ્યાં જાઉં છું ત્યાં કહું છું ભાઈ કે આ વિક્રમસિંહના દીકરાની એના વહેનની કિંમત છે મારું બોલેલું કદી ભૂઈ પડ્યું નહીં મારો ઠાકર જીવું ત્યાં લગી પડવા નહીં દે ભાઈ શું કહો જગત તો કદાચ બની ગયેલું બોલતું હોય છે ભાઈ
પણ હું જે કદાચ મહિનો અગાઉ ભાંખી જાઉં એ મારો નારાયણ બનાવી હાલે હે ભાઈ. એટલે મારી પુણે પાકી જઈ છે, ડેરા જાગી ગયા હે ભાઈ. પણ નીતિ ધર્મે હાલવું હે. શું કહું ભાઈ? નીતિ ધર્મે હાલવું હે, જગતનું કલ્યાણ કરવું હે ભાઈ. કાલ કદાચ મારી વસ્તી કે કદાચ મારા પરિવારનું ગમે તે થાય. જય હો દાદા. ગોવિંદભા મરદ છું ભાઈ. હા દાદા. જય હો બાપ. પણ આજ મારી વસ્તી આવી છે એટલે હૈયું ભરાઈ ગયું ભાઈ. હા દાદા. જય હો બાપા. અને 1000 વર્ષે હું આમને હોના નહીં મેલો. જય હો દાદા. જય હો. શું કહું? એટલે જે મારા ધર્મે ભાઈ જોડી ખંભે ભરવી હે ભાઈ આ ધર્મની, અને એ જીવું ત્યાં લગીને કદાચ લોકોની સેવા કરવામાં જો કદાચ મારો પરિવાર હોમી દેવાનો થાય ને તો પાછો પડું તો એટલે મારી નીની ઓળખાણ ન કરું. જય હો દાદા. જય હો. હે એક દીવાની દિવેટે દાદા કરતા મારું કામ, દીવાની દિવેટે દાદા કરતા મારું કામ, હે રુદિયા મારા ખુદા જપુ તારા જા. એક દીવાની દિવેટે દાદા કરતા મારું કામ, દીવાની દિવેટે દાદા કરતા મારું કામ, રુદિયા મારા ખુદા જપુ તારા જા, એ રુદિયા મારા ખુદા જપુ તારા જા. ભાઈ ભુદેવ ઘણા અમંગળ બન્યા હે ભાઈ, ઘણા વાટે અટવન પડ્યા હે ભાઈ. જેના જેના સમય સંજોગો પાક્યા હતા અહીંયા હાજર હે ભાઈ. મન કોઈનો ધોકો નહીં ભાઈ. શું કહું? અને કોઈનું ખોટું કરવા હું આવ્યો નહીં ભાઈ. થશે તો જગતનું ભલું કરી ભાઈ. શું કહું? પણ જે બી કર્મ કરો એકવાર યાદ કરજો ભાઈ કે કર્મ કરતી વખતે તમે એકલા જ હસતા હશો, ભોગવવામાં આખી દુનિયા હસતી હશે. શું કહું? એટલે કર્મમાં કોઈથી ભાગ થતો નહીં ગોવિંદભા. મારો નારાયણ એવું કહે ભાઈ કે 1000 ગાયના ટોળામાં એનું વાસડું હોધી નાખે એમ તમને દુનિયાના છેડે જશો તમારું કર્મ હોધી નાખશે ભાઈ, એમાંથી બચાશે ને. એટલે મારો નારાયણ રાજી હે, મારો મહાદેવ રાજી ભાઈ ગોવિંદબા. અને આયા હે ભાઈ હવને મહેમાનને કદાચ કોઈને કદાચ ભાઈ મારા સેવકો કારણ કે 4 દાડેથી અડીખમ ઊભા હે ભાઈ. એટલે કોઈનો કદાચ કડવો શબ્દ બોલાઈ ગયો હોય ભાઈ, વ્યવસ્થા સાચવવા ભાઈ. તમને કઈ ધમકી મારવા અહીં ઊભા રહી જાવ પણ વ્યવસ્થા સાચવવા કદાચ એમનોય ભાવ છે. અને તમારે દર્શન કરવા તૂટી પડવું તમારોય ભાવ હતો ભાઈ, પણ ભાવ ભાવમાં ફેર હે ભાઈ. એટલે કદાચ કોઈથી કડવો શબ્દ નીકળી ગયો હોય ભાઈ તો એ કદાચ ગળીને ગાંઠે ના બાંધતા ભાઈ. અને કદાચ એ ઘડી ઘર કદાચ ખોટું લાગ્યું હોય ભાઈ તો એ બસકો આ મેલીને જઈજો ઘરે પોકો તો જો હસતા મોઢે મેલવા ના આવું તો એટલે હું વિક્રમ એટલે ગોવિંદબા હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ. 2 ટવકા પાડી જાય એટલે લેજો વાર હું મારા મહાદેવના ડુંગરેથી ઉતર્યો છું, પાછો જતો રહું ભાઈ. શૈલ સુંગ સમ વિશાલ જટા દૂત ચંદ્રભાલ, શૈલ સુંગ સમ વિશાલ જટા દૂત ચંદ્રભાલ, ગંગી તરંગ. મારો બીજો કોઈ ઉદ્દેશ નતો કે હું દુનિયામાં ધોળું અને ટોપનો ભૂવો બનું ભાઈ. આવો કોઈ ઉદ્દેશ લઈને નથી હાલતો. પણ જે વ્યસનના ગેરમાર્ગે જતા રહ્યા હે ભાઈ, ના કરવાના લખણ આવી ગયા હે ભાઈ. એનો ધર્મ નીતિ ન્યાય મારી ગોળીમાં ધૂણજો એવું નહીં કહેતો ભાઈ. અને અમને દેવ જે બસકું આપ્યું છે એ ઉસકીમ બધાય ફરી નહીં શકે ભાઈ. પણ આપણે જગતને નડશું નહીં, આપણા મા બાપ આપના કારણે દુઃખી ના થાય. આટલું કદાચ મારા સાનિધ્યમાં દર્શન કરવા આવ્યા હોય શીખીને જઈજો ભાઈ. પેઢીઓની પેઢીઓ અમર ના કરી આલું તો એટલે હું ગોવિંદભા હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ. નાચ પરનાચ 18 ભરણ્યા બેઠી હે ભાઈ. શું કહું? પ્રસાદ જમાડો અને આનંદથી બધાને તમારો મારા દેવનો ડાયરો પૂરો થયો ને તમારો માણાનો બાકી ભાઈ. અને માણાનો ડાયરો પૂરો થાય ને સવારે વહેલા પરોડીએ ઘરે મેલવા જાવ ભાઈ. અને બરોબર જીને જે સેવા પૂજા ભક્તિ કરી હે ભાઈ 11મો દાડો થાય ભાઈ. અને આના હિસાબનું પોટલું જો ઘરે મેલવા ના જાવ તો હું વિક્રમ
વગાડજો બજસેન સુમ સમસાર જટા જૂટ ચંદ્રભાલ ગીત રંગ માલ વિમલ નીર ગાજે हे लोचन पे लाल लाल चंदन की कोल बाल कुमकुम सिंदूर गुलाल भुजकी वर्षा जय मुंडन की कंठ माल विशद हृदय कुशाल सक्षण माल रुद्र माल हर दयाल नाचे हे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज आग वेद संसार शंकर महाराज आज तांडव नाचे मारो भोलो महाराज आज तांडव नाचे લો ભૂદેવ હવનું હારું ભાઈ જેને જેને ના બે પડ્યું હે ભાઈ માગવાની જરૂર નહીં મારે પૂરું કરી હાલવાનું સાચો ભાવ સાચો આદર ગુરુ પોતાના કળ અને એનો નિષ્ઠાપૂર્વક હાલજો ભાઈ મારી ભાઈ હળિયા પાટું કાઢવી આવી જરૂર નહીં ભાઈ શું કહો અને હું કરી આલીશ આવું કહેતોય નહીં કોઈ દાડો ભાઈ કે જેના જેના ઘરે કદાચ જેની જેની જગત ગાતું ગાતું આવ્યું આજ તો કદાચ જયા રાજ્યમાંથી માણા આવ્યું છે બોમ્બે લગીનનું છે ભાઈ શું કહો બધાનો હિસાબ રાખવું ભાઈ એટલે ખાલી બોમ્બે કહું એવું નહીં ભાઈ બધી બાજુથી આવ્યું છે અને આશીર્વાદ જ છે પગે લાગવા પડમ પડી ના કરતા ભાઈ કારણ કે જો મારા આશીર્વાદ તમારે હારે હોય તો જ અહીં હેમખેમ પહોંચ્યા હોય ભાઈ શું કહું એટલે પગે લાગવા હળિયું કાઢવાની જરૂર નહીં ભાઈ અને જે કદાચ આવ્યું છે કોઈથી કદાચ સેવકોથી કદાચ ગામના માણાથી કડવું વેણ કઢાઈ ગયું હોય ભાઈ તો આપણા ઘરે જ અવસર છે આવું સમજીને ગળી જજો ભાઈ અને આ ગળી જાઓ કદાચ આનું અમૃત બનાવીને જો ઓટકાર ના લાવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં ભાઈ શું કહું છું ભાઈ એટલે આયા છો સવારમાં ભૂદેવ તમે કીધું તું ભાઈ આગ વેચો ગાય વેચો ભેંસ વેચો ફલાણું વેચો દોષ લાગે ભાઈ એ માણા જો કદાચ આવ્યું છે કાલ કદાચ કડવા શબ્દો બોલી ગયો એનો દોષ લાગે અને દોષ કોને લાગે કે જેનો મજાવર થઈને બેઠો હોય એને લાગે એટલે કોઈ દોષ લઈને ના જતા કારણ કે તમારો બધાનો દોષ ન કે મારા ઉપર આવે ભાઈ મેં તો તમને ભાવથી તેડાયા હે શું કહું છું ભાઈ એટલે કદાચ સેવા કરવા વાળો કદાચ અકળાઈ ગયો હોય કદાચ કડવું વેણે બોલાઈ ગયો હોય ભાઈ પણ અમીનો ઓટકાર કાઢીને જજો ભાઈ અને જીવો ત્યાં લગીને પેઢીઓની પેઢીઓ પરંપરા જો લાજને આબરૂ ના રાખું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો જા ભાઈ હવનું હારું મજા ગોવિંદભાઈ આનંદ બોલું છું ભાઈ કારણ કે આ ધૂણવાનો સમય નહીં ભાઈ ધૂણાય નહીં અને જગત કદાચ આજ વિચારતું હોય છે ભાઈ દાદાએ કહુંબો પણ 4 મહિનેથી કહુંબો મેં બંધ કરી દીધો ભાઈ ચમ કે હું જગતને એવું કહું વ્યસન મૂકો અને પેલું હું મૂકું તો તમને કહી શકું એટલે મેં મૂક્યું છે ભાઈ ચમ કે કાલ મારા નિમિત્તે તમે બધા હળિયા પાટું કરીને પારસા એ લખણે ના ચડો બાકી હું નશો કરવા નતો પીતો ભાઈ પણ કહુંબો રહ્યો અફીણ રહ્યું એ દેવ ગુગા મહારાજ કહો કે જે બી સુરવીર કહો હુરધન કહો એને આભડસેટ ના લાગે આના હાટું હે ભાઈ બાકી આંખું બંધ કરીને કોકની હારે ભટકાવા હાટું નહીં ભાઈ પણ તોય મેં એવું કીધું ભાઈ કે મને વાલામાં વાલો મારો કહુંબો તો આ વસ્તી હાટું હું એ તજી દઉં છું ભાઈ શું કહું ભાઈ એટલે મેં મેલ્યું છે ભાઈ જો હું દેવ મેલી એકતો હોય તમે માણા હો ભાઈ તમારે મૂકવામાં કઈ વાંધો નહીં ભાઈ અને જો આટલી ગાંઠ કદાચ બાંધીને જતા રહેશો ને ભાઈ જીવો ત્યાં લગીને દુઃખ પડવા દો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટું જા ભાઈ હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ